જય શ્રી કૃષ્ણ. પ્રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવીશ કાજુ કરી, મસાલા કાજુ કરી. તેના માટે મેં ગ્રેવી માટે અહીંયા 2 ડુંગળી અને અડધી વાટકી કાજુ લીધા છે અને તેને બાફવા મૂક્યા છે. તેની આપણે ગ્રેવી કરવાની છે. એટલે ડુંગળી ને કાજુ બફાઈ ગયા છે અને મેં તેનું પાણી પણ કાઢી લીધું છે અને ધોઈને લીધા છે, એટલે તેનો કાજુનો સ્વાદ સારો આવે તે માટે. હવે ગ્રેવી આ રીતે પીસી લેવાની અને આપણે હવે તેનો વઘાર કરવા તેલ મૂક્યું છે. મેં અહીંયા 1 ચમચો મોટો તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર કાજુ નાખીશું. તમે ઈચ્છો તો આને બટરથી પણ વઘારી શકો, પણ હું અહીંયા તેલથી વઘારું છું. હવે આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે તો તેને કાઢી લઈશું. આ કાજુ આપણે વઘાર માટે પછી ઉપરથી નાખવાના છે, તે માટે મેં અહીંયા ફ્રાય કરી લીધા છે. હવે એ જ તેલમાં આપણે વઘાર કરીશું. રાઈ જીરું નાખીશ અને 1 મોટી ડુંગળી ઝીણી સમારીને લઈ લીધી છે અને તેને પણ આપણે ફ્રાય કરી લઈશું. ફ્રાય કર્યા પછી તેની અંદર આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખીને તેને પણ થોડીક વાર આપણે સાંતળી લઈશું. ડુંગળીને આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય પછી આપણે તેની અંદર મસાલા નાખીશું. મેં અહીંયા હળદર, મીઠું, ધાણા જીરું પાવડર અને લાલ મરચાંનું પાવડર નાખ્યું છે. મેં અહીંયા લાલ મરચાંનું પાવડર 2 ટીસ્પૂન જેટલું નાખ્યું છે ભરીને, અને 1 ટમાટર ઝીણું સમારીને નાખ્યું છે. હવે આપણે તેને થોડીક વાર સાંતળવા દઈશું. ટમેટાં ગળી ગયા છે આપણા અને સરસ રીતે મસાલો સંતળાઈ ગયો છે. તો આપણે તેની અંદર જે પેસ્ટ બનાવી હતી ડુંગળી અને કાજુની, તે આપણે ઉમેરી દઈશું. સરસ રીતે ઉમેર્યા પછી આપણે તેને થોડીક વાર સાંતળવા દઈશું. હવે આપણે તેને થોડીક વાર સાંતળવા દઈને પછી તેની અંદર જે આપણે પેસ્ટ બનાવી હતી તેની અંદર જ થોડુંક પાણી ઉમેરીને હલવીને નાખશું, એટલે આપણી પેસ્ટ સરખી રીતે આવી પણ જાય અને તેની અંદર પાણી પણ ઉમેરાઈ જાય. તે માટે આ શાક ખાવાની ખૂબ મજા આવે છે અને જલ્દી બનીને પણ તૈયાર થઈ જાય છે. હવે જે આપણે કાજુ ફ્રાય કર્યા હતા તે પણ તેની અંદર ઉમેરી દઈશું અને થોડીક વાર સાંતળવા દઈશું ધીમા ગેસ ઉપર. આપણું શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તેલ પણ ઉપર આવી ગયું છે. તો આપણે તેની અંદર ગરમ મસાલો અને કસૂરી મેથી નાખીશું. તમે ઈચ્છો તો આની અંદર ખડા મસાલા વઘાર ટાઈમે નાખી શકો છો. મેં અહીંયા નથી નાખ્યા કેમ કે ગરમ મસાલો નાખવાની હતી, તે માટે મેં અહીંયા નથી નાખ્યું. તમારે વઘાર ટાઈમે ગરમ મસાલો બધો નાખવો હોય તો નાખી શકો છો. હવે આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. તેલ પણ છૂટું થઈ ગયું છે અને ગ્રેવી પણ ખૂબ સરસ થઈ ગઈ છે. આપણે હવે એક બાઉલમાં તેને કાઢી લઈશું. આને તમે પરાઠા ભેગે કે નાન ભેગે પણ સર્વ કરી શકો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને કમેન્ટ કરજો તમે કેવી રીતે બનાવો છો.